સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તેમની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરીને ટ્રાફિક સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસે ટીઆરબી જવાનો અને એફઓપીની જે ટીમ છે તેમણે રેલીમાં જોડાયા હતા, ત્યારે ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ આ રેલીમાં જોડાયો હતો। 15 જાન્યુઆરી 2024 થી 14 ફેબ્રુઆરી 2024 સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફટી મંથ 2024 ની ઉજવણી કરવામાં આવેલું। આ રોડ સેફટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને, ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો। અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો, યુનિવર્સિટી, એનજીઓ, તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે।